સવાલ નંબર 1. હોળી બીજા કયા નામે ઓળખાય છે? એ. રંગોનો તહેવાર. બી. રંગપંચમી. સી. વસંત ઉત્સવ. ડી. આપેલ તમામ. સાચો જવાબ છે ડી. આપેલ તમામ. સવાલ નંબર 2. ઓરિસ્સામાં હોળી કયા નામે ઉજવવામાં આવે છે? એ. દોલજાતા. બી. તિલહટા. સી. ધોયાજૂન. ડી. ડોલીજતા. સાચો જવાબ છે એ. દોલજાતા. સવાલ નંબર 3. કયા હિન્દુ મહિનામાં હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે? એ. માગસર. બી. વૈશાખ. સી. ફાગણ. ડી. પોષ. સાચો જવાબ છે સી. ફાગણ. સવાલ નંબર 4. હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ કયા દેવતાનો અનુયાયી બન્યો? એ. ભગવાન વિષ્ણુ. બી. ભગવાન શિવ. સી. ભગવાન કૃષ્ણ. ડી. ભગવાન બ્રહ્મા. સાચો જવાબ છે એ. ભગવાન વિષ્ણુ. સવાલ નંબર 5. હિરણ્યકશિપની બહેનનું નામ શું હતું? એ. હોલિકા. બી. હોળી. સી. હોલીમા. ડી. હિંડિબ્બા. સાચો જવાબ છે એ. હોલિકા. સવાલ નંબર 6. હોળીનો તહેવાર શિયાળાનો અંત અને કઈ ઋતુની શરૂઆત થાય છે? એ. ઉનાળો. બી. વસંત. સી. શિયાળો. ડી. પાનખર. સાચો જવાબ છે બી. વસંત. સવાલ નંબર 7. પ્રખ્યાત લઢમાર હોળી ક્યાં રમાય છે? એ. બરસાના. બી. મથુરા. સી. હમ્પી. ડી. જયપુર. સાચો જવાબ છે બી. મથુરા. સવાલ નંબર 8. પ્રખ્યાત લાડવા અને ચોડીમાર હોળી ક્યાં રમાય છે? એ. બરસાના. બી. મથુરા. સી. હમ્પી. ડી. જયપુર. સાચો જવાબ છે એ. બરસાના. સવાલ નંબર 9. શીખોનો તહેવારનું નામ જણાવો જે હોળીના એક દિવસ પછી ઉજવવામાં આવે છે અને તેમાં શારીરિક તાકાત અને શક્તિ દર્શાવે છે. એ. બૈસાખી. બી. હોલા મોહલ્લા. સી. બંદી ચોર દિવસ. ડી. માઘી. સાચો જવાબ છે બી. હોલા મોહલ્લા. સવાલ નંબર 10. હોળીના તહેવાર પાછળની વાર્તા કોને સંબંધિત છે? એ. રાધા અને કૃષ્ણ. બી. શિવ અને પાર્વતી. ડી. હોલિકા અને પ્રહલાદ. ડી. ઉપરોક્તમાંથી કોઈ નહીં. સાચો જવાબ છે સી. હોલિકા અને પ્રહલાદ. દોસ્તો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા પછી બેલ આઇકન ઉપર ક્લિક કરો જેથી નવા વિડીયો જોવો સૌથી પહેલા.